હેલો ગાઈસ, બેક ટુ માય ચેનલ। તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ભેલ બનાવવાની છે મારી ફેમિલી સાથે। તો જોઈ શકો તમે। क्या बात कर रहे हैं? એસી ગયા છે અને ચાલ્યા છે દુકાનમાંથી। દોસ્તો અમે આવી ગયા છે દુકાને અને હવે મમરાનું પાકીટ લીધું છે। તમે જોઈ શકો છો। હવે આપણે સેવ 10 લઈએ અને ઘરે જઈને બાકી કમ્પ્લીટ થઈ એટલે તમને બતાવું। દોસ્તો અમે આવી ગયા છે હવે દુકાનથી ઘરે। તમે જોઈ શકો છો મમરાની પાકીટ લાવ્યા છે અને આપણે ભૂલી ગયા હતા તે પાછું જતા હતા એક સેવ લાવ્યા। તમે જોઈ શકો છો અને આ જોઈ છે કયા મોડલનું છે મમરાનું પાકીટ। આ 20 રૂપિયામાં મળ્યું છે તમે જોઈ શકો છો। અને અમારે જોતા છે મમ્મી લોકો રાહ જોતા છે શરમાતી છે। અને દોસ્તો આ આપણે તૈયાર થઈ ગયેલું છે બધી વસ્તુ અને તમે હવે બતાવી શકો। આ છે આલુ સેવ, આ છે સિંગ ભજીયા, આ છે મમરા 200 ગ્રામ નેટ વેટ 200 ગ્રામ, આ છે સેવ અને આ છે મગની દાળ, આ છે ચણાની દાળ। હવે આપણે રેસીપી તૈયાર કરીએ, તમે બન્યા રહીજો। અને દોસ્તો તમે જોઈ શકો છો થોડું જલ્દબાજીમાં થોડું કામ થોડું ફ્રેશ મેશ થઈ ગયેલું છે તે છતાં તમે જોઈ શકો છો। મમરા થોડાક વેરાઈ ગયેલા છે, કેળી જોડે બી થોડુંક કામ આવશે ખાવા માટે, એનું બી પેટ ભરાવાનું થોડું જોઈ શકો। એક 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 એક્સચેન્જ આપણે લાખી શકીએ, એક એક આપજો પેલું એટલે મિક્સ સારું થાય। તમે જોઈ શકો અહીં થોડું વેરાઈ ગયું છે મમરા। રંગ ભરીએ જોઈ શકો તમે। આ થોડું ઓછું થઈ શકવાની સંભાવના રહી એટલે આપણે તે છતાં વહેલું કરીએ અને થોડુંક તમે જોઈ શકો છો થોડુંક આ થોડાક આપણે બચત કરીએ મમરા। સેવ આ તમે બધી ખાધી જશે। એમ તો બધું કમ્પ્લીટ જ છે દોસ્તો, આવું નથી કરવાનું। એમાં એક ચમચો દીધો હતો આપણને મળતો નથી, ચમચો નથી મળે। દોસ્તો તમે જોઈ શકો આપણે હવે રેસીપી થોડીક બનીને તૈયાર થવાની છે, તો એક મિનિટ કરી લો।
એમાં કંઈ લખવા જેવું તમને લાગતું હોય તો કમેન્ટ કરજો કે થોડું તમને અમારા કરતાં વધારે આવડતું હશે તો તમે બતાવી શકો કે શું શું વાંચો એમાં મિલાવી શકીએ અને ટેસ્ટ સારો લઈ શકીએ. બીજું તમને શું લાગે છે શું એમાં હજુ આપણે મિક્સ કરવા પડે કે એનો ટેસ્ટ વધી જાય એ તમે કમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે જેટલું બને મારી રીતે જેટલું મને યાદ હતું એટલું તો હું બધું એમાં મિક્સ કરી દીધું છે. હા, એક વસ્તુ બાકી છે, હું લઈ આવું તરત જ એક પગલું કરીને આવું. એક વસ્તુ બાકી હતો એ તમે જોઈ શકો હવે કે છે ધાણી. જલ્દી મોઢામાં પાણી આવે છે. હું બધું જ ખાવા માંગુ છું. અડધો ભાગ હું એકલો જ ખાઈ જઈશ એવું મને લાગે છે. એટલે આજે હવે હા બોલો શું એને મોઢામાં હવેથી જ રસીલો સ્વાદનો થોડો સ્મેલ આવ્યો છે એટલે તમે જોઈ શકો. વાત તો સહી દોસ્તો, અને જે બી સ્વીકારશો કે અમારી ફ્રેન્ડ છે એ લોકો ખૂબ જ એમાં જકડાયેલા છે ક્યારે આ બધું ખાવા મળશે. મોઢામાં ખૂબ જ પાણી આવી ગયું છે. મજા આવશે, જોતા રહેજો. જલ્દી લાખો ફટાફટ આપણે એમાં હજુ બી કંઈ મિક્સ કરવું જેવું લાગે બધું છે મિક્સ થઈ ગયું છે. ગમે તે બધું નીચે જતું રહેલું છે તમે જોઈ શકો. અને થોડાક આપણા જે વાલીતા ફ્રેન્ડ છે એ લોકો અત્યારે હાલમાં નથી મળે, એ બીજા કામમાં ગયા છે. એટલે જેટલા બી અમે હવે હાલમાં છે એ 4-5 જણા અને મારી મમ્મી જોડે 5 જણા થઈ જોઈએ. એટલે આજની પાર્ટીમાં એટલું જ છે. બાકીની મોટી પાર્ટી રહેશે તમે ઘણા મિત્રો જોવા મળશે અમારા જે કે અમારા ટીમના ભાગીદાર છે તમે જોઈ શકો. ચાલો બીજું કંઈ લાગે છે તમને મિત્રો તમે બી મિક્સ કરી શકીએ તમે કમેન્ટ કરજો. અને મને હજુ સુધી યાદ આવે ત્યાં સુધી તમે બધું મિક્સ કરી જ લીધું છે એટલે તમે અત્યારે એવું નથી લાગતું અમને. પણ હવે અમે ખાઈએ તો તમને દેખાડવા નથી માગતા. એ ખાલી બન્યું અમારા માટે જેટલું બન્યું છે એટલું જ અમે હવે થોડીક પાર્ટી કરી નાખીએ. તો મળીએ બીજા વિડીયોમાં. અને આ વિડીયો ગમી હોય છે તો લાઈક કરજો અને નવા હશો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. તો દોસ્તો ધ્યાન રાખજો તમારું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચલો બાય.